પોલીસની કાર્યવાહી જાણે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા માર્યા હોય એવો કિસ્સો સામે આવ્યો। કેમ આવા લુખ્ખા તત્વોને કાયદાનો ડર નથી? શું કાયદો આવા અસામાજિક માથાભારે ઇસમો માટે નથી? આટલી બધી હિંમત ક્યાંથી આવે છે? દારૂ પીને પોલીસ ચોકી સામે વિડીયો બનાવે છે। કોની અમે દ્રષ્ટિ હોય છે આવા અસામાજિક ઇસમોને? કેમ અમને પોલીસ કે કાયદાનો ડર નથી? પોલીસ પ્રશાસન આવા અસામાજિક માથાભારે તત્વો સામે લાલ આંખ કરી કાયદા વ્યવસ્થાનું ક્યારે કરાવશે ભાન? અમદાવાદને સ્માર્ટ સિટી નામ આપ્યું છે, પણ આટલું બધું સ્માર્ટ થઈ જશે એ કોને ખબર? એક બાજુ સરકાર કહે છે ગુજરાતમાં દારૂબંધી છે, લાગે છે અમદાવાદ ગુજરાતમાં નથી આવતું। ભાઈએ ને ઉછાળ લેવે આખે અમદાવાદ की पुलिस ने कराया कलीम भाई का खून। ए जलपान हेलो क्या भैया चले आइयो इसे पीछे आना नहीं अरे तुम जून बड़ी चौकी में था देख गाड़ी पे मेरा नाम कलीम भैया अकबर खान पठान है। कल मैं नशे में था, इसके लिए पुलिस को हमसे बोल दिया, इसकी मैं माफ़ी मांगता हूँ। आज के बाद ऐसा कुछ गलती मेरे से होगी नहीं।